પાટણ જિલ્લાના રાધનપુર નજીક પીપળી ખાતે આવેલા બાપા સીતારામ સેવાશ્રમમાં 24 કલાક ચાલતી રામરોટી સદાવ્રત સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। સેવાશ્રમમાં હવે સાધુ સંતો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ રહેશે। કાર્યક્રમના ભાગરૂપે પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત સાધુ સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમની માનવતાના સેવાયજ્ઞનું ઉત્તમ ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું। ટુકડો ત્યાં હરી ટુકડો એમ તમે આ કાર્ય મારું પૂર્ણ કરજો। એટલે એમની પ્રેરણાથી મને આ એક સારો સુઝાવ આવ્યો છે અને હું ભગવાનની દયાથી વેલસેટ હોવા છતાં પણ એક નાનું એવું અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે અને રામરોટી ચાલુ કરી છે અને હું સેવા આપું છું। કારણ કે આપ બધા જાઓ છો, જુઓ છો, જાણો છો કે સૌરાષ્ટ્રની ભૂમિ પર કેટલા સાધુ સંતો થઈ ગયા અને જ્યાં ટુકડો આપે છે, જ્યાં રામરોટી આપે છે, ત્યાં હરિનો વાસ વધારે થાય છે। અને આ નામ પડતા જ જ્યારે મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, નામ પડતાની સાથે જ કેટલા દાતાઓએ મને બહુ જ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું છે કે બાપુ ગમે ત્યારે કામ હોત કહેજો, પણ આ અન્નક્ષેત્ર ચાલુ રાખજો।